आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या। કારણ કે આ બાહ્ય જે મ્યુઝિક સિસ્ટમોના આ બધું જે સિસ્ટમોમાં સિસ્ટમે આ બધું ચાલી રહ્યું છે એમાં પરમ ગુરુનું જ્ઞાન સમય જતાં મિત્રો ઓછું થતું જાય છે. એટલે આ મ્યુઝિક સિસ્ટમ એ બધું પડતું મેલો અને પરમ ગુરુના જ્ઞાનમાં સાચી સંગતથી અને એકઠા કરતા શીખો. અને આ કોટમાં અંદરના બહારના ચક્કરો મારી જાય પણ અંદર જે ભીતરરૂપી જે રાજા ચેતન વસ્તુ કી જય કઈ ધામ કી જય સદગુરુદેવ કી જય જગસ્થાન કી જય. કોટી અનંત ભય જનયાગે ધરી મનય ગમય શંકા અગમકી ચલક ભલક ભવતારણ પરચા સોઈ પદ પરમ કાહો સંતો દેશ હમારા વંકા. અરે જ્યાં નહીં કાળ જાળ કી શંકા હો સંતો દેશ હમારા વંકા. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવીઓ જગતમાં વસતા જ્ઞાની ધ્યાનની લક્ષાર્થી ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી પરમ ગુરુ લક્ષ્મમાં કેટલું રહેવું, લક્ષ્મક પતાને કઈ રીતે પ્રવીણ બનવું એની વાત કરતાં આજ અવિનાશી પદ ચોથાની 6ઠ્ઠી સાખી ઉપર આપણે આવ્યા છીએ મિત્રો. પરમ ગુરુ રચિતા અવિનાશી પદમાં મિત્રો લક્ષ્યની વાતો બહુ કરેલી છે પરમ ગુરુએ. સકળતા માલિક સાથે આપણો દોર કઈ રીતે બાંધવો, એકતા કઈ રીતે કરવી એનું પરમ ગુરુએ આ 1થી 4 ગોળીપદમાં બહુ જ અનુવાદ કર્યો. અને જેને જો અંતરમાં જો વસ્તુ વ્યાપક થઈ જાય તો મિત્રો એનો જન્મારો સુધરી જાય. આખો જીવન જે આવવાનું જવાનો જે રસ્તો રહ્યો, જેને કોઈને ગમ નથી, આ વસ્તુની સમજણ નથી અને નહીં સમજણના કારણે જીવ કેટલાય વર્ષોથી અજ્ઞાન દશામાં ફરેલો જીવ પરમ ગુરુની નિજ લક્ષ્યનું જ્ઞાની નામ નહીં હોવાથી બીજા આદર કુચર અજ્ઞાની પરચામાં માનવીને પરમ ગુરુના જ્ઞાનની ગતિને ઓળખી શક્યો નથી. અને મિત્રો આજ ભૂખ રહી આ જીવનની સાચા પરમાત્માને જે મળવાની જે ભૂખ મનુષ્યને જો મળી જાય અને પરમ ગુરુના સાથે એકતા થઈ જાય તો મિત્રો આવા જવાનો ફેરો પણ એનો મટી જાય. પણ આપણે એટલામાં આપણે પરમ ગુરુ સાથે આપણી દ્રષ્ટિ મિલાવી નિજ અંકુરની ગતિમાં આપણું આ બીજના અંદર જે ચેતન વસ્તુ રહ્યું એને જાણી લેવું, એનો અનુભવ કરી અને આપણે જીવન સાર્થક બનાવી દઈએ તો મિત્રો આપણું જીવન ધન્ય બની જાય. ધન્ય અને એ ધન્ય જીવનમાં આપણે પરમ ગુરુની ગતિને આપણે ઓળખી શકીએ. અને એવી ગમ આજ મિત્રો પરમ ગુરુનું 6ઠ્ઠી ચોથી અવિનાશી પદનું 6ઠ્ઠી સાખીમાં પરમ ગુરુ કહે છે કે કોટી આનંદ ભય જગ આગે ધરી મન અગમ શંકા અગમ કી ચલક ભલક ભવતાન પરચા સોય પદ પદકા. કોટી આનંદ ભય જન આગળ. મિત્રો આ પૃથ્વી પર જગતથી શરૂઆતથી અત્યાર સુધી કેટલાય ઋષિ મુનિઓ થઈ ગયા, અનાદ લઈ જ્ઞાનદર્શીઓ, યોગીઓ, મહાપુરુષો મિત્રો આ કેટલાય બધા થઈ ગયા જગતમાં. પણ પરમ ગુરુ કહે છે તેમજ ધ્યાની પુરુષો પણ અનંત કોરિડોર થઈ ગયા પણ હજુ ગમ ગતિને હજુ જાણી શક્યા નથી. આ પરમ ગુરુ કહે છે કોટી અનંત ભય જ ને આગે. કેટલાય આટલા થઈ ગયા ને કેટલાય જતા રહ્યા પણ હજુ સાચું જે નિજ અંકુરમાં જે ચેતન વસ્તુ રહી એને કોઈ જાણી શક્યું નથી. એના માટે જ આ પરમ ગુરુએ આ દેશ અમારા વંકામાં જે ચેતન વૃત્તિ જે સમાયેલી છે તારા અંદર જે નિજ અંકુર સમાયેલું છે એની સમજણ પરમ ગુરુ આલવા માટે આજ એની ગતિની સમજણ બતાવે છે.
એટલે કહે છે આવા કરોડો ધ્યાનીઓ થઈ ગયા. આપણે લક્ષની વાત કરીએ છીએ અને પરમ ગુરુ કે આવા ધ્યાનીઓ કેટલા થઈ ગયા પણ ચેતન વસ્તુને જાણી શક્યા નથી. આગળ પણ કહે છે તેઓ મન અવતારી પુરુષો પર વિશ્વાસ રાખીને બેસી ગયા. જેના મનના ધાર્યા અવતારી પુરુષોએ જે બતાવ્યું એના ઉપર વિશ્વાસ લઈને બેસી ગયા પણ આગળ એને પોતાની મનોવૃત્તિથી અભ્યાસ દ્વારા એને આગળની પોતાની દ્રષ્ટિ ના મિલાવી કે ભાઈ પોતે જાતે સ્વયં એને નિર્ણય ના કર્યો કે ભાઈ હજુ આના આગળ કોઈ એવી સમજણ કોઈ એને જાતે અનુભવથી ના પ્રાપ્ત કરે ગયો અને ના પ્રાપ્ત કર્યો એટલે એટલાને એ જગ્યાએ ઠરી ગયા જીવો અને ઠર્યા એટલે પછી કન આખી જિંદગી કાઢી નાખી. આગળ સ્ટેપ માર્યું નહીં. આગળ પણ કહે છે તે અગમગતિનો સાક્ષાત બ્રહ્મરૂપી સ્વરૂપ છે અને એમ માનીને નિઃશકપણે તેઓ ધ્યાનમાં પણ સ્થિર થઈ ગયા. એ બ્રહ્મ સન બ્રહ્મ એ ધ્યાનમાં પણ કે આ જ વસ્તુ સાચું છે એ રીતે સ્થિર થઈ ગયા. પણ પરમ ગુરુ શું કહે છે કે આ હજુ મારી ગમગતિનું જ્ઞાન આ જગ્યાએ નથી. હજુ નિજ અંકુરની વાત પરમ ગુરુ આ જગતમાં લાવે છે એટલે પરમ ગુરુ. પરંતુ તે અવતારીઓની અગમગતિ નિર્ગુણ બ્રહ્મના ચલકાર રૂપે હોય છે. જેમ ચળકાટ હોય એવી એમની અગમગતિ તો પ્રકાશિત તો થાય પણ ચળકાટ રૂપે થાય પણ એ ચળકાટ સાચો હોતો નથી. અને આ જગતમાં પ્રકાશ પાડીને ગયા છે. આવા મોટા મોટા પ્રકાશો પાડે છે અને મોટા મોટા ટાવરો લગાવ્યા છે મિત્રો. અને એવા ટાવરો લગાવ્યા છે કે આ જગતના જીવોને કશું સમજણ પડતી નથી કે આ ટાવરો સાચા હાથ ખોટા અને ખોટા જ મોટા હોય છે મિત્રો. આ જીવનમાં સાચા અમુક જ હોય પણ જે ખોટા થઈ જાય આ દુનિયામાં મોટા મોટા વાડા બાંધીને બેસી ગયા મિત્રો. અને પરમ ગુરુની જ્ઞાનની ગતિને સમજી શક્યા નથી. અને કોઈ દેખાય પણ માણસને આ જેમ પડ લાગેલું હોય આવરણોનું માયાનું એટલે એને તો એ જ દેખાય. અને મોટા મોટા વાડાઓમાં મોટી મોટી સુંદર દશાઓ હોય, મોટા મોટા મકાનો બંગલા, અંદર બધું સ્ટીલનું બિલનું બધું કેટલું શણગાર કરેલો હોય, કેટલાય હોલો હોય એટલે એમને શું લાગે કે ભગવાન હોય જ છે. કારણ કે મોટા વાડા બની જાય, સંપત્તિ આવી જાય, સુખ સંપત્તિ બધું આવી ગયું, જેને ધંધા થઈ ગયા હોય પોતાના. એટલે એ જ લાગે કે આ જીવોએ પણ સાચી તોલ કરી શક્યા નથી. અને તોલ નહીં કર્યા ત્યાં સુધી પરમ ગુરુની ગતિને સાચી રીતે પણ ઓળખી શક્યા નથી. આગળ પણ કહે છે કે તે પણ તેમના પ્રભાવને જોઈને તે પરચો પરમ રૂપે પરબ્રહ્મનો છે એમ ગણાવે છે. એવો પરચો બતાવો પા કે આ બધું જ અમને ઈષ્ટદેવથી અમને પ્રાપ્ત થયું, એને અમને કરી આલ્યું અને અમે કરીએ છીએ. એવા મોટા મોટા પરચાઓ પણ બતાવો એમ જાણીને ભવપાર થવાથી આશાનો સાત્વિક રીતે સર્વ ઉપાસકો ત્યાં વિરામ પામે છે. પણ એ બધા જે અજ્ઞાન ગતિના જીવી કરીને જ્યાં હોય એ બધાએ એ બધી વાતો વાપરી એમના હંગાત વિરામ જાય અને વિરામમાં ફસાઈ જાય કે આ જ સાચી વાત છે. પણ મિત્રો હજુ પરમ ગુરુની જ્ઞાનની ગતિને જો સાચી રીતે જો તમારા અંતરમાં વિકસિત કરવી હોય તો મિત્રો હજુ પણ તમે પોતાનો જાતે નિર્ણય લેવા માટે તૈયાર થઈ જજો. કારણ કે નિર્ણય શક્તિ મનુષ્યના પોતાના જાતે છે અને જાત વગર ભાત નથી મિત્રો. કારણ કે જેની જાતે ઘસવાની જરૂર છે. કોક કે આપણે કરીએ એમાં કોઈ મજા આવે નહીં. ખુદ જાતે નિર્ણય લઈએ પરમ ગુરુ સાથે આપણે દ્રષ્ટિ મિલાવીએ તો મિત્રો આપણું જીવન ધન્ય બની જાય. આગળ પણ કહે છે જેથી નિજ પદને જાણી શક્યા નથી. આવા મોટા મોટા વાડાઓને ફંડાઓને બધું બેસી ગયેલા એ નિજ ગતિનું જે અંકુર જે નિજ લક્ષ પરમ ગુરુનું જે ચૈતન્યમાં પડેલું લક્ષ એ જાણી શક્યા નથી. અને બીજા બધા ધ્યાનમાં પડ્યા પણ સચ્ચો પરમ ગુરુની સમીપ જવાનો જે આપણો જે લક્ષ્ય રહ્યો એ કોઈ ઓળખી શક્યા નથી. અને એ જ લક્ષ્ય માટે પરમ ગુરુ આજ દેશ અમારા વંકામાં વાત કરી છે. કારણ કે આ વાંકો ચૂંકો દેશ છે અમારો અને જો એની દ્રષ્ટિ સુરતાઈ કાન લાગી જાય તો મિત્રો આ ભવપાર નીકળી જવાય. ભવપાર ગતિ આગળ પણ આપણે જોઈશું. ઓરલ્યા ગમ રહત પદ નિગમ અવ્રકત ધર એ માયમ કા પરચા હોત સવે નહીં તે યા મેં સકલ ડેહં કહો સંતો દેશ હમારા વંગા. અરે જ્યાં નહીં કાળ કી શંકા હો સંતો દેશ હમારા
વંકા ઓરલ્યા આગમ પહદ પદ નિગમ અવર્યા કત ભરત માયંગા. ઓરલ્યા કહેતા આ જગતમાં સામાન્ય ગતિના ઉપાસકો પ્રથમથી જ અજાણ્યા રહે છે. પહેલમથી જ્યાંથી જન્મ લીધો ત્યાંથી સામાન્ય ગતિનો જીવ અજાણ્યો રહે છે અને જે વસ્તુને સમજી શક્યો નથી, પરમ ગુરુના જ્ઞાનને સમજી શક્યો નથી ને અજાણ્યો રહીને અને સાચી સમજણ પણ પોતે જાતે મેળવી શક્યો નથી. અને અજાણ્યો રહેલો જીવ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સમજી શકતો નથી, કારણ કે અજ્ઞાનદશીમાં પડેલો હોય એને પરમ ગુરુને આપણે ગમે એટલું સમજાવવા છતાંય એ ઓળખી શકતો નથી, કારણ કે એના અંદર જ્ઞાન લેવાની ઈચ્છા જ નથી. અને જો એને ઈચ્છા ના હોય તો પછી એને ખુદ ભગવાન આવે જ્ઞાન આલવા તો એ પોતે લે નહીં, કારણ કે પોતાના અંતરમાં એ ભાવના હોવી જોઈએ અને અંદર ઈચ્છા પ્રગટ થવી જોઈએ કે ભાઈ મારે જ્ઞાન જાણવું છે, એવી અંદરથી ભાવના ઊભી થવી જોઈએ. અને ભાવના ઊભી થાય તો જ એ જ્ઞાન ગ્રહણ કરી શકે. બાકી ખુદ ઉપરથી કરતા માલિક આવે તોય પરિણામમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર ના થાય. એટલે આપણે અંદર ભાવના જગાવવી પડશે અને જગાવશે તો પરમ ગુરુની જ્ઞાનની ગતિ. એટલે આ બધા અજાણ્યા રહેલે છે, જ્યારથી જ જન્મ લે ત્યારથી જ અજાણ્યા છે. અને કોઈ સમજાવવાળો સાચો પાત્ર મળે તો બને એ પોતે જાતે જાણવા માટે સચેતન પણ થતા નથી. આગળ પણ કહે છે, કારણ કે લઈ સર્વ સગુણના ઇષ્ટના પદના અવર્યાકત માયાના ઘરમાં જ રહેલા છે. આખું જગત માયાના ઘરમાં એવું ફસાઈ ગયું છે અને માયા પણ એવી બનાવી છે સૃષ્ટિના સર્જનહાર માલિકે કે આ જીવ કેટલાય વર્ષોથી ભમે જાય છે અને સાચું હોવા છતાંય એ પરખી શકતો નથી. આ નિમ્ન એમ ગોથો મારે જાય છે અને મારે જાય આખી જિંદગી, પણ સાચો માર્ગ મળતો નથી. અને માર્ગ નહીં મળે ત્યાં સુધી પરમ ગુરુની ગમગતિ મળતી નથી. કોઈ એક મને એક દૃષ્ટાંત યાદ આવી જાય છે કે એક આંધળો ગરીબ માણસ એના રાજાના જોડે થોડી માગણી કરવી હતી. તે રાજાના ત્યાં જતો હતો અને આંધળો હતો એટલે એને રસ્તો અને માર્ગ દેખાતો ન હતો. એટલે રાજાનો જે મહેલ હતો એને મહેલના આજુબાજુ કોટ આખો ચારે બાજુ વંડો હતો મિત્રો. અને વંડાઈકન એક ગેટ હતો પણ ગેટ એને મળતો નહોતો. આંધળો હતો એટલે મિત્રો ગેટ ના મળે. અને એના પૂર્વનું એવું પારદ છે, પૂછતો જતો હતો કે ભાઈ આ મહેલનો ગેટ કઈ જગ્યાએ આવ્યો. એટલે કહું કે ભાઈ થોડો આગળ જ આવ્યો. એટલે વંડાથી પોતાની જે દંડી અડાડતો હેડે જતો હતો. અને જ્યારે ગેટ આવ્યો મિત્રો, અને જ્યારે ગેટ આવ્યો નજીક આવ્યો એટલે એના પગમાં ઊભે થાય એટલે પડી ગયો ને ગેટ આંધળો હોવાથી ગેટ અંડોળાયો નહીં અને ગેટથી થોડો આગળ નીકળી ગયો. પાછો આખો કોર્ટનો વંડો ફરી વળ્યો પાછો, પણ એને ગેટ મળ્યો ને મિત્રો. એમાં અજ્ઞાન ગતિના જીવો મિત્રો આખી જિંદગી ફરી જાય પણ સકરતા માલિકને મળવું હોય જ્યારે રસ્તો એના નજીક આવે, એના ગેટ નજીક આવે અને ત્યારે એને જિંદગીની ઊભે થઈ જાય, કારણ કે એના કર્મો એવા કરે છે અને જિંદગીની એ ઊભે થઈ જાય એટલે પાછો એ પડી જાય. અને જ્યારે પાછો બીજા કોટથી પાવો એ રસ્તો લગાવતો પાવો ફરતો આવે મિત્રો. આવી જિંદગીમાં આખી જિંદગી ચક્કર જ મારે જાય પણ માલિકને ઓળખી શકતો નથી. અને આ કોટમાં અંદરના બહારના ચક્કરો મારી જાય પણ અંદર જે ભીતરરૂપી જે રાજા ચેતન વસ્તુ એને જાણી શકતો નથી. આગળ પણ આપણે કહીએ છીએ કે આ બધો જ માયાનો રંગ છે, તેને કોઈ પણ ઉપાસક નિગમ એટલે કે જાણી શક્યો નથી. આ બધા જ જગતનો નિગમ એટલે વેદ કહેવાય. આ વેદને જાણી શક્યા નથી કે આ વેદ કયો અને જોણ સમજણ કોણ આપી શકે. અને એવી સમજણ જો લેવી હોય તો પરમ ગુરુ સાથે આપણી દ્રષ્ટિની એકતા મિલાવીએ તો પછી આપણે ઓટોમેટિક બીજો ક્ષણવાર ના લાગે. પણ આપણામાં અંદર આરત જ નથી. પરમ ગુરુને મળવાની કોઈ આરત આપણામાં નથી. અને આરત નથી ત્યાં સુધી એ પરમ ગુરુની ગમની ગતિને ઓળખી શકતો. એટલે આરત જગાવવી પડશે આપણે ખુદ જાતે. કોઈ તમારે બહારથી આરત ના જગાવે, તમારે જાતે જાગવું પડે. માનવ દેવ આવો મળ્યો હો, મનુષ્ય દેવોથી દુર્લભ મનુષ્ય અવતાર. અને જો આપણે આરત ના જગાવીએ તો મિત્રો જીવન નકામું કહેવાય. મનુષ્ય ઘાટની કોઈ વેલ્યુ ના કહેવાય.
આટલું બધું કહેવા છતાંય તમે જો પારખી ના શકો તો પછી મનુષ્ય મિત્રો શું કહેવા, કોઈ કહેવાનો અર્થ જ નહીં રહેતો. આગળ પણ આપણે કહીએ છીએ કે પરચા હોત સબે ઉન હિતે યામે સકલ દેખાંકા. આ મિત્રો આ બધા પરચામાં તો મનુષ્ય એવી ગતિમાં પરમગુરુ શું કહે છે કે તે કોઈ પણ ઉપાસક નિગમને જાણી શક્યો નથી. અને અવ્યાકૃત માયા અનેક પરચા આ જગતમાં થયેલા છે. આવા અનેક પરચા થયા, મોટા મોટા એ પરચાઓ બતાવ્યા અને તે પરચામાંના ઓજસથી અંજાઈને જગત ધર્મ ગેલા મનુષ્ય તેમાં ખોપી ગયા છે. આવા મોટા મોટા ઓજસ બતાવી મોટા મોટા પોતાના બંગલા, મોટા મોટા મહેલો, ધર્મ સંસ્થાઓ બતાવી અને એ જગતનો જીવ એના અંદર ઓજસ થઈ ગયો છે, એના અંદર ખોપી ગયો છે. અને પરમગુરુ આ સમજાવવા આવ્યા છે પણ જાગતો નથી. જાગી જા, જાગી જા, જાગ જીવડા, જાગ. તારો મનુષ્ય જીવનમાં આવ્યું છે, જાગી જા. બાકી તો પછી ના જાગ્યો તો પછી મરતો તો પછી જાગ્યા વગર છૂટકો જ નથી અને પછી આવરણોમાં ફરવું જ પડશે. એના કરતાં સંતો જગાડી રહ્યા છે, સમય મળ્યો છે, જાગી જજો. આગળ પણ કહે છે જ્યાં નહીં સક્ત જગત નહીં ઉત્પન્ન નહીં ગતિ જોતા તેજ મંકા કરતા ઈશ અનંત સુપનવત તાસર ભર નહીં રે કંકાહો સંતો અદ્ભુત જ્ઞાન હમારો. અરે કોઈ જાણે જાણ હારા હો સંતો અદ્ભુત જ્ઞાન હમારા. જ્યાં નહીં સક્ત જગત નહીં ઉત્પન્ન નહીં ગતિ જ્યોત તેજ મંકા. નિજ સકર્તાના સ્વયં બિરાજે છે અને ત્યાં જગતના કારણરૂપે આદ શક્તિ મોહમાયા નહીં હોવાથી ત્યાં જગત ઉત્પત્તિનો ક્રમ પણ સંભવી શકતો નથી. અને તે જ નિજ ઘરમાં સકર્તા પતિમાં જ્યોતિ નારાયણ તેજની ગતિ નહીં પહોંચી શકવાના કારણે અકર્તા બ્રહ્મ વિરામ પામ્યું છે. જે અકર્તા વસ્તુ રહ્યું, જે કૃતમાંથી જે અકર્તા બ્રહ્મ વિરામ પામ્યું છે. અને તેમજ તે સિવાય નિજ કર્તાના જગત રૂપે સ્વપ્નમાં અનેક ઈશ્વરો થયા તે કર્તા કહેવાયા છે. આ જગતમાં બધા જે સકર્તાના જે નિજ કર્તાના જગત રૂપે જે બનાવ્યા હતા ઈશ્વરો એ થયા કરતા બધાએ દુનિયાએ માની લીધા. ત્યાં સૃષ્ટિ રચી જગતના માલિકે આપણા પરમ જે વિશેષ સૃષ્ટિના સર્જના સકર્તા પતિએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે જે અંશો બનાવ્યા હતા એના બધા જગતના જીવો એક કરુણા આલી હતી. એ બધાના જીવો એને ઈશ્વર કરતાં માલિક માની લીધા અને પરમ ગુરુને સાચે ઓળખી શક્યા નહીં અને વિના માલિક માની લીધા એટલે એનું પૂજન પાઠ કરવા માંડ્યા. પરંતુ કરતા ઈશ અનંત સુપવન આવા અનંત બધાએ દેવો બધાને ભગવાન માની લીધા અને કરતા ઈષ્ટ તરીકે એમની સ્થાપના પણ કરી દીધી. પણ ઓરિજિનલ સ્થાપના પરમગુરુ કહે છે જે પરંતુ તે સ્વપ્નમાં રાજાના સમાન હોય નિજ કર્તાની બરોબરીમાં એક માત્ર થઈ શકતો નથી. આ બધા રાજા જેવા સપનો છે મિત્રો. સપનું છે આ જીવન અને એમાં તમારું સપના જેવા રાજાઓ તમારા બધાએ જ્યારે દેહ ચાલી જશે એટલે આ સપનું પડી જશે ને રાજાઓ કશા કોમમાં આવવાના નથી. તો સાચો રાજા સકર્તા માલિકની આપણે શોધવા માટે તૈયારી કરીએ મિત્રો. ભૂખ તો બધાને લાગી છે પરમગુરુની અને ભૂખ પરમગુરુની લાગી છે તો તૈયારી પણ આપણી એટલી મજબૂત હોવી જોઈએ મિત્રો. મજબૂત અને મજબૂત હશે તો પરમગુરુની ગતિ આપણે પ્રાપ્ત કરી શકશું. આગળ પણ કહે છે કે બ્રહ્મ સનાતન કહત સભી મિલી તાકી કહું મેં ઉપમંકા અનંત કોટિ કૃષ્ણ કેલ કરત્ય જहाँ તે તારા મરહંકા હો સંધો વાગેરે કાહો ન જાણ્યા. અરે નિત નિગમ પોકારે કૈયા અનાહો સંતો એ વાગેરે કાહો ન જાણ્યા. બ્રહ્મ સનાતન કહત સબે મિલી તાકી કહો મેં ઉપમંકા. જગત બ્રહ્મના સર્વ મહાપુરુષો વેદના સિદ્ધાંતને અનુસરીને સનાતન બ્રહ્મનો નિર્ણય કર્યો છે. અને તે કરુણાસાગર કહે છે કે તે ઉપમા તેમજ
શુદ્ધ સમજ પડે એવી રીતે હું કઈ બતાવું છું. હવે સાચી સમજ કરે એ હું કઈ બતાવું છું કે નિજ કૈવલ કરતાં વ્યાપક પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી સમરૂપે સોહંગ પ્રાદુર્ભાવ થયો. સોહંગમાં અંદર પ્રાદુર્ભાવ થયો અને તે સમ શ્વાસારૂપ સોહંગમાંથી દમરૂપે ઓમકારની ઉત્પન્ન થયો. તેમજ દમરૂપે પ્રણવથી શ્વાસ થયો. એ ઓમકાર અંદર જેવો અને ઓમકારથી પ્રણવથી શ્વાસ ઉત્પન્ન થયો અને તે શ્વાસમાંથી રરંકાર ધ્વનિ ઉત્પન્ન થઈ અને એ રરંકાર ધ્વનિ ઉત્પન્ન થઈને તે રરંકાર વેદ વક્તાઓએ આદ્ય લઈ સગુણ નિર્ગુણના મતવાળા સર્વ આચાર્યોએ વ્યાપક સનાતન બ્રહ્મ કહી ઓળખાવ્યો છે. આ બધાએ એને બ્રહ્મ કીધો છે. અને તે રરંકાર કારણ રૂપે જળ બીજકનું જ્યોતિ સંયુક્ત શુદ્ધ ઓમકાર હોય તેમાંથી વિષ્ટિનો પસારો વૃશિષ્ટિનો પ્રસારો વિશે નિજ કરતાના મતલબ ઈચ્છા અનુસાર સૃષ્ટિની આદ્ય લઈ ચાલતી પ્રણાલિકા પ્રમાણે યુગે યુગોમાં જ્યારે જ્યાં જેવી જરૂર દેખાય ત્યારે તેવી ઓછી વધતી કળાઓ લઈને વિશેષ અંશો નિરંજનના નૂર ભૂમિકામાં આવે છે. જેવી જેવી કળા મળે અને જેવા જગ્યાઓ મળે એક અંશો પહોંચી જાય વિશેષ અંશો અને એમના બધા અંદરના આવરણો બતાવવાના અમે આવી ગતિના છીએ. અને એ રીતે બધા જ ઈષ્ટદેવો બની જાય અને પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી એવી ભૂમિકાઓ બનાવી દે, એવા આવરણો બનાવી દે, એવો માહોલ બનાવી દે અને એવી જગ્યાઓ બનાવી દે અને એવું જ લાગે કે ભાઈ હોય જ ભગવાન છે. અને એવા તો મેં મિત્રો બધી જ જેટલી જગ્યાએ જોઈએ એવા મહાવરાઓ બનાવે, સંગીતો અને સંગીતના એટલા તાન વગાડે સારે ગમ પદ સાથે એટલું મન સાથે સ્થિરતા લાવી દે અને એવું લાગી જાય કે હોય ભગવાન આવી ગયા છે મિત્રો. એટલું બધું જ એટલું મ્યુઝિક સિસ્ટમ મેળવવામાં આવી હોય અને એવી મ્યુઝિક સિસ્ટમ મેલી અને જગતના જીવોએ પણ મનને એટલું કેન્દ્રિત કરી દેવામાં આવે છે કે આજના યુગમાં મનુષ્ય માલિકને સાચો સત્સંગ પણ એને મળતો નથી. કારણ કે આ બાહ્ય જે મ્યુઝિક સિસ્ટમોના આ બધું જે સિસ્ટમી આ બધું ચાલી રહ્યું છે એમાં પરમ ગુરુનું જ્ઞાન સમય જતાં મિત્રો ઓછું થતું જાય છે. એટલે આ મ્યુઝિક સિસ્ટમ એ બધું પડતું મેળો અને પરમ ગુરુના જ્ઞાનમાં સાચી સંગતથી અને એકઠા કરતા શીખો. નકર તો પછી આ મ્યુઝિક અને આ બધી સિસ્ટમ સારે ગમા પદા નિશા આ બધું મિત્રો મનનો આનંદ છે. જ્યાં સુધી વાગશે તો સુધી તાગર ધીના મનના અને જ્યારે મન તાગર ધીના ઓછા થઈ જાય એટલે પછી આપણી ગતિ પણ એકાંતથી પછી વિકસિત થઈને પછી ઘાટ પડી જાય અને વગાડેલું કશું કોમમાં આવતું નથી મિત્રો. એ તો અંદર ઉતારેલું કોમમાં આવે કારણ કે એ તો કોને આવ્યું એટલે ઝેર જેવું લાગે. જ્યાં સુધી હોય તો સુધી આનંદ આપણે ઉતરી જઈએ એટલે પછી ઝેર જેવું લાગે મિત્રો. અને જ્યારે પરમ ગુરુનો સાચો સુર જે અંદર પ્રણવમાં મેલેલા છે અને જે અંદર પ્રણવરૂપી જે વિભૂતિઓ મેલી છે એના અંદર જે નાદ વાગી રહ્યા છે એના સૂરને તમે સોંપડતા શીખો મિત્રો. આ બહારનો સૂર રહ્યો એ તો તમારો ઉર્તાકનું તમારું મન મંજન કરાવે છે અને બીજી બાહ્ય ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે છે. અને જ્યારે ભીતરનું સંગીત જે ભૂમિકા જે પરમગુરુએ બતાવી છે, વિભૂતિઓ જે પ્રણવમાં રહેલી જે વિભૂતિઓ બતાવી છે એનો આનંદ જો તમે જાણીને પોતે અનુભવ કરશો તો મિત્રો આ બધું જ સંગીતનું બંગીત એનો બધો ઠાઠ છે અને ઠાઠમાં આપણું મન રાચવું ના જોવો. મારું રણ રાચ્યું પરમ ગુરુના ચરણમાં એટલી શ્રદ્ધા વિશ્વાસ સાથે જો એકતા કરો તો આ સંગીતની પણ મિત્રો કોઈ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં જરૂર નથી. આ મન એ જ તારું ત્રિવેણી સાથે એકતા થઈ જાય તો આ મનમાં તારું બધા જ સંગીતો વાગે અને એ ત્રિવેણીમાં તારે બેહવાનું છે અને એ અનહદ નાદ વાગી રહ્યો છે મિત્રો. અને એ અનહદ નાદમાં જો તારી ગતિ એમાં વૃત્તિ સ્થિર થઈ જાય તો આ બધા જ સુર સંગીત પરમ ગુરુના જ્ઞાનમાં લક્ષ્યમાં કશું કોમમાં આવતું નથી. પણ કોણ સમજાવવા બેઠા મિત્રો? કારણ કે મોટા મોટા વાળા હવે સંગીતો ચાલુ કરે, રંગીતો ચાલુ કરે, પરમ ગુરુનું ધ્યાન ભજન લક્ષ ભજન વાતો નહીં, ખાલી બધું વગાડી અને વાડા બનાવવાના ધંધા કર્યા છે મિત્રો. અને આ વાડાઓ બધા પડ્યા રહેવાના બધા જોજો. કારણ કે સાચું સમજણ કોઈ નહીં હાલે અને જો આવું સમજાવશે તો પરમ ગુરુનું જ્ઞાન જે ચક્રવર્તી જે કરવાનું છે જ્ઞાન ચક્રવર્તી કરવાનું આ બધા સંગીતો પોતાનો પરફોર્મન્સ બતાવી રહ્યા છે. અને પરફોર્મન્સ બતાવીને જે જ્ઞાની હોય એ પૈના પાછળ હેડ્યા જાય છે મિત્રો.
એટલે આ સંગીત ને રંગીતના પરફોર્મન્સમાં આપણી વૃત્તિ થોડી ઓછી કરી અને પરમગુરુની ગતિના અંદર આપણે દ્રષ્ટિ મિલાવીએ તો પરમગુરુનું જ્ઞાન આપણા અંતરની અંદર ભીતરમાં આવી જાય અને ભીતરમાં આવી જાય તો મિત્રો આપણું લક્ષ્ય પણ એટલો પ્રવીણ છે પરમગુરુનો કે આપણે આવન કીનું ગમને જાવન કો દ્વાર મળી જ જાય. મિત્રો આવવાની તો આપણને ખબર નથી ચોથી આવ્યા, પણ જો જવાનો રસ્તો મળી જાય તો મિત્રો સાચો શરણું મળી જાય પરમગુરુનું. એટલે અમે આ બધી જ મહેનત કરવાનું કારણ શું? આ બધું તમને કહેવાનું કારણ શું કે મિત્રો તમે જાગો અને પરમગુરુ સાથે તમે ભાવ ભરી અને સાચા અને ખોટાનો નિર્ણય કરી અને પરમગુરુની ગતિમાં આપણે દ્રષ્ટિ મેળવી. આગે પણ કહે છે કે તે અને એ વ્યાપક ઓમકાર બીજકમાંથી અનંત કરોડ કૃષ્ણ તથા અનંત કરોડ રામની નૂર ભૂમિકામાં રહેલા છે. આવા બધા જ અનંત કરોડો રામ થયા અને અનંત કરોડો કૃષ્ણ થઈ ગયા, પણ તે રણકારમય હોવાથી બ્રહ્માનંદ પાસનો આનંદ જ ભોગવે છે. તે રણકાર પ્રણમ હોવાથી બ્રહ્માનંદનો આનંદ ભોગવી શકા, પણ જે ચૈતન્ય વસ્તુનો જે અંદર જે અનહદ આનંદ રહ્યો એ ભોગવી શકતા નથી. અને એ અનહદ આનંદ લેવો હોય તો પરમગુરુના શરણોમાં જવું રે સાહેલી મારા. પરમગુરુના શરણોમાં જાય અને પરમગુરુના શરણોમાં જાય ત્યારે જ એ અનહદ નાદની એ ગતિને ઓળખી શકા. આ જ્ઞાનમાં આપણે જો પ્રવીણ બનવું હોય તો મિત્રો પરમગુરુ જે આ ગોળીપદ ચારની જે વસ્તુનો જે પરમગુરુ અનુવાદ કર્યો છે એ અનુવાદમાં જો તમે રોજ એનો અભ્યાસ કરો અને અભ્યાસ કરતાં કરતાં જો તમારી સ્થિરતા લાગી જાય તો તમારી વૃત્તિ પણ એટલી મજબૂત બની જાય. એટલે અમે તમને કહીએ છીએ આ ગોળીપદમાં તમે જેટલું બને એટલું રોજ વંચન કરો, રોજ એનો અનુભવ કરતા શીખો અને જેમ તમારા અંદરમાં તમે પ્રવેશ કરતાં જાઓ એટલે નાડી શુદ્ધિકરણ થાય. મિત્રો કોઈ બી વસ્તુ રોજ એનું મનન કરવામાં આવે તો એની નાડી શુદ્ધિ થાય અને ઓટોમેટિક પછી તમારો લક્ષ્ય પણ લાગી જાય જે જગ્યાએ તમારે જવું છે. મારે તો જાવું ગુરુજીના દેશમાં સાહેલી, ત્યાં તો અનહદ નાદ વાગે રે સાહેલી. મારે તો જાવું ગુરુના દે એસ મારે. આ અનહદનાદ સાથે આપણે એકતા કરીશું તો આપણું જીવન મિત્રો ધન્ય બની જાય. ધન્ય અને બનાવવા માટે મનુષ્ય જીવન ધન્ય બનાવવા માટે તો આપણે ભાઈ આવ્યા છીએ. ધન્ય બનાવવા માટે તો આપણે આ ભેખ લીધો છે અને ભેખ લીધો તો બીજાને પણ જગાવીએ. એક જાગેગા તો સબ કુછ જાગેગા. એક જાગા લાયા પરમગુરુ કે મારા ગતિમાં જો લક્ષ્યમાં એક જાગેલો છે તો મિત્રો હજારોના જગાડ છે, પણ સાચા નિર્ણય સાચા પરમગુરુ સાથે જાગેલો છે એ જગાડ છે. બાકી જો લક્ષ્યને ઓળખી શક્યો નહીં હોય, પરમગુરુની નૂર ભૂમિકામાં જે વિભૂતિ જો જાણી શક્યો નહીં હોય, પ્રણવની વિભૂતિઓને જાણી થઈ શક્યો હોય તો પછી એ ઊંઘેલો છે. અને કીર્તિ કિંચ કલીમત ભાગે નાખે જીવકો પાના. એ ભૂમિકામાં જો નહીં પહોંચ્યો હોય તો બીજાએ પણ જો એના પર વિશ્વાસ રાખીને બેઠેલા છે એ પણ નરકમાં જવાના. એટલે સાચી નૂર ભૂમિકામાં જે જાગેલો હોય એના સાથે તમે એકતા કરતા શીખો તો તમારું જીવન ધન્ય બને. એટલે આ ધન્ય નહીં પણ આનંદમય બને આ જીવન. કારણ કે આવો મોકો બીજી વાર મળશે નહીં અને મોકો મળ્યો હોય તો એનો ફાયદો ઉઠાવી લો મિત્રો. એટલે આગળ પણ કહીએ છીએ ऐसे असंख्य धाम पर कैवल जान न कोई जानन का. राम कृष्ण लव ध्यान धरत वाको छूटत करत कलंक काहो संतो. देश है हमारा वंका अरे ज्ञान ही काળ ઝાડકી શંકા હો સંતો. દેશ હમારા વંકા. એસે અસંખ્ય ધામથી તો તમે વિચાર કરો કે આટલા મોટા મહાપુરુષો જો જાણી શક્યા નથી પરમગુરુની જ્ઞાનની ગતિના, તો પછી મિત્રો આપણે તો સામાન્ય કહેવાઈએ. અને જો આપણને આ વિભૂતિ મળી હોય, પરમગુરુનું લેખ સાથે આપણી એકતા મળી હોય તો મિત્રો આપણે હજુ જાગવું જરૂરી છે. અને જાગી અને જો મળ્યું હોય ને જો એકવાર સ્થિરતા આવી ગઈ હોય તો ભાઈ ભાગવાની જરૂર છે મિત્રો. પરમગુરુના અંદર વધારે રસ લેવાની જરૂર છે મિત્રો.
અને જો વધારે રસ લેશું તો પછી આપણું જીવન પણ ધન્ય બને. કારણ કે રસ જેટલો અંદર, જો તમારા અંદર પરમ ગુણ મળવાનો જેટલી તાલાવેલી થાય એટલો ભાવ તમારો વધારે બંધાતો જાય. અને ભાવ જો ઓછો થતો જાય, બહારના આવરણોમાં માયાના અંદર ચક્કરમાં ફરતો જાય અને માયાના અંદર ઘરમાં ફરતો જાય તો પછી એ ભાવ ઓછો થતો જાય. એટલે અમે તમને કહીએ છીએ કે તમારો ભાવ પરમ ગુરુ સાથે ફૂલ રાખો, ફૂલ કમ ના રાખશો. એટલે જ કહે છે અખંડ બિરાજમાન છે અને તેવા કોઈ જાણી શક્યા નથી. તેમાં તેમનો ચૈતન્ય બ્રહ્મ પ્રકાશ સમસ્ત લોકોમાં વ્યાપક રહેલો છે. પરમ ગુરુનું જે ચેતન વસ્તુ એકી એક બધા જ जिनमें आप सकल में संकल्पे, जिनमें आप એક સંકલ્પ સંપર્પે, આખા એક સંકલ્પમાં આખી સૃષ્ટિની પરમ ગુરુએ રચના. આ વિચારવાની જરૂર છે કે આપણે આટલું સંકલ્પમાં, એક સંકલ્પમાં પરમ ગુરુ જો આટલું બધું જ વિકસિત કરી નાખ્યું હોય તો ભાઈ પરમ ગુરુએ શું બાકી રાખ્યું છે. આગળ પણ કહે છે કે લવ લેસ માત્ર પણ કોઈ પણ જાણી શક્યું નથી. ચેતન બ્રહ્મ પ્રકાશમાં સમસ્ત લોકો વ્યાપક રહેલું છે, જેનું લવ માત્ર ધ્યાન ધરવાથી પૃથ્વી પર જન્મ પામેલા રામકૃષ્ણ જેવા પણ કૃત રહી કરેલા કર્મમાં કલંક પણ મુક્ત થયા નથી. આ બધા જે કર્મ કરેલા રહ્યા એમાં કલંક માત્ર પણ પરમગુરુ કહે છે કરેલા કર્મમાંથી કોઈ મુક્ત થયો નથી. તો પછી આપણે મુક્ત થવા માટે જો પરમગુરુનું જ્ઞાન ગતિ મળી છે તો આપણે મુક્ત થવા માટે આપણે એટલા પ્રવીણ બનીએ. આગળ પણ કહે છે અગણિત પાન્ય પાદુ શ્રવણને સાખ્ય રહિત વરન કા કહે કુવેર સોહી પતિ મેરા जुग जाहिर यसडं काहो संतो देश हमारा वंका. अरे जान ही काल जाड़ की शंका हो संतो देश हमारा वंका. अगणित पान्य प्राण साधु नेट साक्य रहित भरण का. જે સર્જનાર શુદ્ધ સંકલ્પ દ્વારા જે અનંત કરોડ ઉત્પન્ન થયા, જે દેવો ભગવાનો જે ઉત્પન્ન થયા તેમને પાર પામી અંત લાવી શક્યા નથી. અને તે પરમપતિ અગણિત અને અથાસ એટલે કે અગણિત પાને પાદુને નેવ અને સાખ્ય રહિત બને. અગણિત હાથ, અગણિત ચરણ, અગણિત શ્રવણ, અગણિત નયન, તેમજ દિવ્ય અનેક આશ્ચર્યતાઓને જેને સ્વયં સ્વાધીન રહેલા છે એવા આદ સકર્તાની વિભૂતિઓ વર્ણન સાખ્ય રહિત હોવાથી ચાર વાણી કે ચાર વેદ પણ વર્ણવી કરી શક્યા નથી. એવું પરમ ગુરુનું જ્ઞાન પરમ ગુરુ આ જગતમાં લઈને આવ્યા છે. મિત્રો પરમ ગુરુ જો આ લઈને આવ્યા હોય તો પછી આપણા મિત્રો પાછી પોણી ના કરવી જોઈએ. આખું મોટા ધર્મ સંસ્થાઓ પણ આ પરમગુરુની જ્ઞાન ગતિને જાણી શકે એવું પરમગુરુ આવું જ્ઞાન લઈને આવે છે. પરમગુરુ કરુણા સાગર એ કહે છે કે આ અલૌકિક મારું નિજ પરમપતિ હોય જેનો જન જસનો જાહેર જગતમાં લક્ષ જ્ઞાનનો ડંકો બજાવીને હું કહું છું, હું આ જ્ઞાનનો ડંકો બજાવું છું અને એ ડંકો વાગવો જોવો જુગ જાહેર એસે ડંકા. હું જગતમાં આ ડંકો વગાડું છું મિત્રો, અને ડંકો મારો એટલો વાગવો જોવો કે આ દુનિયામાં એને ખબર પડે કે આ જ્ઞાન પરમગુરુનું કેટલું મજબૂત છે અને કેટલું પ્રવીણ છે. પણ આ ક્યારેક જાણી શકીએ કે જ્યારે આપણે અંતરમાં આચરણમાં ઉતારીએ, પરમગુરુના નીતિ નિયમ પ્રમાણે વર્તન કરીએ અને પરમગુરુ જે પ્રમાણે કીધું છે અવિનાશી પદોમાં એ પદમાં આપણે આપણું મન એમાં સ્થિર કરીએ ત્યારે આપણે પરમગુરુના જ્ઞાનમાં ડંકો વગાડીએ. તૈયારી કરીએ આપણે પરમગુરુના સાથે આપણું મન સ્થિર કરીએ અને મન સ્થિર થઈ જાય અને આપણા કોમ થઈ જાય, પરમગુરુ સાથે આપણી એકતા થઈ જાય તો મિત્રો આપણું જે જન્મ મરણ જે આવવાવાળું જવાવાળું જે ફેરો રહે મુક્ત થઈ જાય. એટલે આ અવિનાશી પદમાં આપણા પરમગુરુએ જે કીધું છે એ પ્રમાણે આપણે વર્તન કરી અને અવિનાશી પદનું આપણે રોજ એનું મનન કરીએ, મંથન કરીએ અને આપણે એમાં આપણું દ્રષ્ટિ મિલાવીએ તો આપણું જીવન ધન્ય બની જાય. તો મિત્રો આ છે પરમગુરુ રચિત ગોળીપદ 1 થી 4 અને ગોળીપદમાં આપણું જો પરમગુરુએ આપણને જે સકળતા માલિક અને લક્ષ સાથે જે એકતા કરવાની જે પરમગુરુએ વાત કરી છે એ મિત્રો આપણે અનુભવ કર્યો, આપણે જાતે
પ્રગટ કર્યો અને આપણે જગતને બતાવી શક્યા. જેટલો અનુભવ આપણામાં હતો એટલો તમને બતાવી શક્યા. કોઈ બી અંદરથી આપણામાં અંદરમાં કોઈ પરમગુરુ સાથે કોઈ રહેવાનું, કોઈ અંદરથી કોઈ અનુભવ, કોઈ આપણું જ્ઞાનમાં, કોઈ સાખીમાં કોઈ વસ્તુ રહી ગઈ હોય તો આપણે પરમગુરુ સાથે બે હાથ જોડી અને પરમગુરુને વિનંતી કરીએ છીએ કે એ જગતના નાથ, જગતના પિતામાં, જો અમારા અંતરમાં કોઈ બાકી રહી ગયું હોય તો મને એ વસ્તુની માફી માગી અમે અમારી વાણીને વિરામ આલીએ છીએ. સીમાંત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ્ય ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગત સ્થાન કી જય.